નેત્રંગના મોરિયાણા સ્ટેશન રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી છે। વાલિયાથી નેત્રંગ તરફ આવતા મોરિયાણા સ્ટેશન નજીકના મુખ્ય માર્ગ પર વાહનોની બેફામ ઝડપને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે। માર્ગ પર શાળા, હાઈસ્કૂલ, હોસ્પિટલ તેમજ MSW કોલેજ આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલોની અવરજવર રહે છે। મોરિયાણા ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ પર નાના મોટા વાહનો પૂરપાટ ઝડપી પસાર થતા હોવાથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે। આ અઠવાડિયે પણ આ સ્થળે ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી। આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી નેત્રંગ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં મોરિયાણા સ્ટેશન નજીક યોગ્ય સ્થળે સ્પીડ બ્રેકર મૂકવા તેમજ માર્ગ સુરક્ષાના જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે અહીં દરરોજ અંદાજે 200 થી 250 વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે। રજૂઆત દરમિયાન માજી સરપંચ જગદીશભાઈ વસાવા, ગ્રામ પંચાયત સદસ્ય રાજેશભાઈ વસાવા, યુવા આગેવાનો સુભાષભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા, દીપરાજ વસાવા, કાંતિભાઈ વસાવા સહિત અન્ય ગ્રામજનોને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। અમારા ગામ પર મોટી ચોકડી પડે છે। ચોકડી પર ગયા અઠવાડિયે એક મોટો અકસ્માત થયો। એની અંદર ઝઘડિયા વિસ્તારના 3 યુવા મિત્રો ઘવાયા। 1 મહિના અગાઉ પણ સાગબારા વિસ્તારના એક યુવા મિત્રનું કરુણ અકસ્માત થયો અને એમાં તેમનું નિધન થયું। અમારું ગામ પશુપાલન પર આધારિત ગામ છે। ગામની અંદર 4 દૂધના સેન્ટરો આવે છે અને લોકોને ખૂબ અવર જવર હોય છે રસ્તા પર। અને ખાસ અમારા ગામ એવું કહેવાય કે સરસ્વતી માતાનું ધામ છે। અમારા ગામની અંદર MSW કોલેજ, ઉચ્ચતર માધ્યમિક બ્લોક લેવલની સ્કૂલ છે, પ્રાથમિક શાળા તથા બ્લોક લેવલનું PSC પણ આવેલું છે। અંદાજિત 150 થી 200 વિદ્યાર્થીઓ રોજનું અપડાઉન કરે છે। અમે આવેદનપત્ર દ્વારા માંગણી કરીએ છીએ કે ટૂંકા સમયની અંદર અમારા જે રસ્તા પર મોરિયાણા સ્ટેશન પર સ્પીડ બ્રેકર મૂકવાની વ્યવસ્થા કરી આપે અને અમારી માંગણીને ધ્યાન આપી અને તેઓ અગાઉ જે કંઈ કાર્યવાહી કરવાની થાય તેઓ દ્વારા કરવામાં આવે। સૌને અસ્તુ।